તમારા મોબાઈલમાં એક મેસેજ આવે છે કે તમારા ખાતામાં આટલા રૂપિયા ક્રેડિટ થયા છે. એ જોઈને પહેલાં તો તમે ખુશ થઈ જાઓ, પછી પ્રશ્ન થાય કે આ પૈસા કોણે નાખ્યા હશે, અને પછી તમે ચેક કરવા એપ્લિકેશન ઓપન કરો અને તેટલામાં જ ખબર પડે કે મફતમાં આવેલા આ પૈસા દ્વારા કમાયેલા સાચા બધા જ પૈસા ખાતામાંથી ગાયબ. 95% લોકો આ સ્કેમ વિશે જાણતા નથી. તમારી એક નાની ભૂલ અને ખાતામાંથી બધા જ પૈસા ગાયબ. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે એવો તો કયો નવો સ્કેમ આવ્યો છે કે જેના દ્વારા ખાલી એક મેસેજ તમે ઓપન કરો અને ખાતામાંથી બધા જ પૈસા ગાયબ. જી હા, આ સ્કેમનું નામ છે જમ્પ ડિપોઝિટ સ્કેમ. જી હા, હવે પ્રશ્ન થાય કે આ સ્કેમ શું છે અને કેવી રીતે થાય છે. આ સ્કેમમાં તમારા ખાતામાં અમુક પૈસા નાખવામાં આવે છે અને તેના દ્વારા બાકી રહેલ બધી જ રકમ એ સ્કેમર્સ દ્વારા લૂંટી લેવામાં આવે છે. બીજો પ્રશ્ન થાય કે એવું તો કેવી રીતે સ્કેમર્સ આ સ્કેમ કરીને ખાતામાંથી પૈસા લે છે, અને સ્કેમર્સ આપણા ખાતામાં પૈસા નાખે છે તો ક્રેડિટ વાળો મેસેજ કેવી રીતે આવે છે. તો આ જ છે સ્કેમર્સની ચાલ. ફેક મેસેજ તમને આવે છે કે તમારા ખાતામાં આટલા પૈસા નાખવામાં આવ્યા છે. ત્યારબાદ તમે ચેક કરવા માટે એપ્લિકેશન ખોલો છો અને યુપીઆઈ પિન એન્ટર કરો છો. બસ એટલામાં જ સ્કેમર્સની સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને ખાતામાં રહેલા બધા જ પૈસા સ્કેમર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ફેક મેસેજ સર્વિસ દ્વારા સ્કેમર્સ સેમ બેંકમાંથી મેસેજ આવ્યો હોય એવું જ લાગે છે. હવે બચવા માટે શું કરવું અને કેવી રીતે તમે આ સ્કેમર્સ દ્વારા બચી શકો છો, તો ચાલો જાણીએ. અજાણ્યા મેસેજ કે લિંક પર ક્લિક કરવાથી બચો. બેંકની પ્રોપર એપ્લિકેશન પર જ ભરોસો કરવો અથવા બેંક જે માન્ય કરે એવી એપ્લિકેશન એ સિવાયની અન્ય એપ્લિકેશન યુઝ કરવાથી બચો. પૈસા ક્રેડિટ થયા છે અને જો મેસેજ આવ્યો છે તો ઉતાવળ કર્યા વગર પહેલા એક ખોટો પિન નાખો. ચેક કરો, કારણ કે સ્કેમર્સે આપેલી પે રિક્વેસ્ટ ફેલ થઈ જશે. હવે તમને પ્રશ્ન થાય કે આ પે રિક્વેસ્ટ એટલે શું? મોટાભાગના લોકો જ્યારે ઓનલાઈન બિલ પેમેન્ટ કરે છે અથવા રિચાર્જ કરે છે તો એ લોકો તો આ વિશે જાણે જ છે, પરંતુ જે લોકો નથી જાણતા તેઓ માટે ખાસ કે પે રિક્વેસ્ટ જ્યારે તમારી બિલની ડ્યુ ડેટ આવી ગઈ હોય અથવા તમારું રિચાર્જની ડ્યુ ડેટ આવી ગઈ હોય તો તમારી જે તે એપ્લિકેશન પર એક મેસેજ પોપઅપ થાય છે કે ભાઈ ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, તમે પે કરી દો. એ પેની અમાઉન્ટ પણ હોય છે જે તમે જનરલી યુઝ કરતા હો છો રિચાર્જમાં, અથવા જ્યારે તમે લાઇટ બિલ કે ગેસ બિલ પે કરો છો તો એ રિચાર્જ સાથે પણ જે તે એપ્લિકેશન પર એ અમાઉન્ટ સાથે રિક્વેસ્ટ આવતી હોય છે. તો આવી જ પે રિક્વેસ્ટ સ્કેમર્સ પણ મોકલે છે અને આ પે રિક્વેસ્ટની લિમિટ 30 મિનિટ હોય છે. એટલે તમે અડધો કલાક ધીરજ રાખો, 30 મિનિટ પછી ચેક કરો, કારણ કે 30 મિનિટમાં પે રિક્વેસ્ટ એક્સપાયર થઈ જાય છે. અથવા પેમેન્ટ રિક્વેસ્ટ જ્યારે આવે છે તો પહેલા જોવો કે કોના દ્વારા પેમેન્ટ રિક્વેસ્ટ આવી છે. જો અનનોન કે અજાણ્યા વ્યક્તિનું હોય તો તમે એને ડિક્લાઇન કરી શકો છો. બીજું કે જાહેર વાઈફાઈ પર તમારી પેમેન્ટ મેથડ યુઝ કરવાથી બચો. જ્યારે પણ તમે જાહેર સ્થળોએ છો અને તમારે પેમેન્ટ કરવાની સિચ્યુએશન આવે છે તો તમારા પોતાના મોબાઈલ નેટ ઓન કરીને એનાથી જ પેમેન્ટ કરો. વાઈફાઈ યુઝ કરીને પેમેન્ટ ના કરશો. એટલે ટૂંકમાં અનનોન લિંક, અનનોન મેસેજીસ પર વિશ્વાસ કરવાનું ટાળો. બેંક ઓથોરિટી જે આપે છે તેવા જ મેસેજ પર અને બેંકને જ માન્ય ગણો. આ સાથે જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થયો છે તો તમે સાયબર કમ્પ્લેન કરી શકો છો. તરત જ કરો જેથી તમારા પૈસા બચી શકે. આ માટે યુપીઆઈ એપના કસ્ટમર કેરને કોલ કરીને તમારી છેતરપિંડી વિશે જાણ કરો. તરત જ તમારા બધા જ બેંકના વ્યવહારને બ્લોક કરાવો. આ સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરો અથવા cybercrime.government.in પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવો. અહીં ખાસ મહત્વની બાબત એ છે કે જેટલી જલ્દી તમે તમારી કમ્પ્લેન નોંધાવો છો તેટલા ચાન્સ તમારા પૈસા બચવાના વધી જાય છે. એટલે સાયબર ક્રાઇમ અંગે એલર્ટ રહો. આવા સ્કેમ વિશે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ બધાને પણ જાણ કરો જેથી તે લોકો પણ આ સ્કેમર્સના આવા સ્કેમથી બચી શકે. અને સાથે જ અજાણી એવી એપ્લિકેશન, મેસેજ અને લિંક પર ક્લિક કરવાનું અને ફોરવર્ડ કરવાનું ટાળો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.